ભાચુંડા બિલેશ્વર મહાદેવ મંદિરનો 15મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો। 10થી વધુ ગામોના ભક્તો જોડાયા। અબડાસા તાલુકાના ભાચુંડા ગામથી અંદાજે 2 કિલોમીટર દૂર આવેલું 700 વર્ષ જૂનું ઐતિહાસિક બિલેશ્વર મહાદેવ મંદિરનો 15મો વાર્ષિક પાટોત્સવ આ વર્ષે ભવ્ય રીતે ઉજવાયો હતો। ભૂકંપ બાદ ક્ષતિગ્રસ્ત બનેલા આ પ્રાચીન મંદિરે 15 વર્ષ પહેલા પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરીને નવા સ્વરૂપે ઊભું કરવામાં આવ્યું હતું। ત્યારથી દર વર્ષે અહીં પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે। એક દિવસીય આ ધાર્મિક મહોત્સવમાં બિલેશ્વર મહાદેવ ભક્ત પરિવારે વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા। સવારે વેદપૂજન, હોમ હવન અને ધ્વજારોહણથી શરૂઆત થઈ, જ્યારે બપોરે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। શ્રીફળ હોમ અને મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમને ધાર્મિક ભાવનાથી ઉજવવામાં આવ્યો। પાછલા 14 વર્ષથી સતત આ પાટોત્સવ ભદ્રા અને કાઠિયાવાડના હસ્તે કાર્યક્રમ યોજાયો, જેમાં ભાચુંડા સહિત આજુબાજુના 10થી 15 ગામોના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા। ભદ્રા પરિવારની દીકરી સુસ્મિતા ભદ્રાએ મંદિરની આસ્થા વિશે જણાવ્યું કે બિલેશ્વર એવી પવિત્ર જગ્યા છે જ્યાં ભાવથી કરેલી પ્રાર્થનાઓ પૂર્ણ થાય છે। દરમિયાન વિશેષ આરતી, ભજન અને ભંડારાના કાર્યક્રમો યોજાય છે, જેમાં 18 વર્ણના ભક્તો ઉમટે છે। મંદિરમાં નીલકંઠ મહાદેવ સહિત અનેક દેવદેવીઓની મૂર્તિઓ સાથે દેશના શહીદોની સંતોની પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે। પાટોત્સવ નિમિત્તે ઢોલ શરણાઈ સાથે ભવ્ય રવાડી પણ કાઢવામાં આવી, જેમાં ભાચુંડા, બીટીઆરી, સાંધવ, રવા સહિત અનેક ગામોના હરિભક્તોએ ભાગ લીધો। હોમ હવનના આચાર્ય તરીકે પ્રફુલભાઈ શાસ્ત્રી અને અન્ય પંડિતોએ મંત્રોચ્ચાર કર્યો હતો। આ પ્રસંગે ધરમશીભાઈ ભદ્રા, નારણગર ગોસ્વામી, બુધિયાભાઈ ભગત, રામજીભાઈ ફુલિયા, મહેશગર ગોસ્વામી, સરપંચ નવીનગર ગોસ્વામી, શંકરલાલ અમર, ડોલુભા જાડેજા, ભરતસિંહ જાડેજા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। ગામના મહેશ્વરી, રાજપૂત, વૈષ્ણવ અને ભાનુશાલી સમાજ સહિત મંદિરના पाटोत्सव उजवी होता बिलेश्वर महादेव भाचुंडा मंदिर में। अगर हम कहते जी गाल चा कहते जी महिमा चा आज 15 पाटोत्सव तो उजवी होता पर हम जन्म ही है 13 वटाऊँ बापा ते अच्छा थी बापा जो परचो चा खबर नहीं कोर चा मतलब कटे सी बापा के भगवान वर्जी ना रहा, फैमिली वर्जी नहीं रहा तो हकड़ो गार्डियन हुए आज लाइफ में जो आके हमेशा रस्तो बताइंदो हुए पापा हूँ असाला बनिया है असाजी लाइफ में असी चालू पितानु भी न क्या असी की भी न असा वाटे की ज न हो जेटलो डेनेलो है आज भी हूँ बापा जो डेनेलो है वो असी कटे चोयू भी न असा जो है वो बापा जो डेनेलो है असा वाटे जो बिलेश्वर धाम है ये तो तपस्वी भूमि है ये 15 पाटोत्सव उजवायो है અને આજુબાજુ બીજાઈ ભાચુંડા મેરે ભક્તે કવિતાને આઉટલેટ જેવા કે સમજો 55 की उम्र हुई तेरा के हज़ार को 71 की उम्र है तो मुझे एक बिजली देखी चिंता है અને 12 महीने में लगभग 5-6 वगैरह की आवाज़ थी है कि हम सेवा करें तो बिलेश्वर महादेव को मत घने कृपा किया અને કનિતા રે અને એ લોકો ભક્તાઈ ઘણી બધી કૃપા કરી। બોલો ગણપતિ ગજાનન મહારાજ की जय, पवन पुत्र हनुमान की जय, बिलेश्वर महादेव की जय। आज बिलेश्वर महादेव जी पटागढ़ में ऐतिहासिक कार्य हो इनकी भरी पाची झलका हुई 15 वर्ष એને ભૂમિ મધ્યે 15 વર્ષ પૂર્ણ કર્યા અને દેવાદેવી કૃપા થઈ એટલે દરેક हिंदू मुस्लिम सिख ईसाई ब्राह्मण क्षत्रिय वैश्य ने शूद्र भावी वर्ण खनी जगह से प्रसाद करो અને કચ્છ में तो तालुके जा मेरी समाज जा मारू बिलेश्वर माते बातों ने कही था અને मेरी आस्था उम्मीद मेरी बिलेश्वर महादेव पूरी करे तो जगह जागृत है। सैकड़ों वर्ष थी ये जगह जागृत है जैसा पुजारी सैकड़ों वर्ष थी ये गोस्वामी परिवार सेवा करी था અને જોગ થયો
15 વર્ષ પૂછ્યા ભગત પરિવાર સંતોષ ભદ્રા બિલેશ્વર કપ્પા અને આદેશ કે અને નર જીર્ણોદ્વાર અને પ્રાણ પ્રતિષ્ઠા ઐતિહાસિક જગતગુરુ શંકરાચાર્યના વધાર્યામાં એનો ઐતિહાસિક કાર્યક્રમ થયો અને સતત આજે 15 વર્ષ થયા. એ જ પરિવાર જેટલી કાર્યક્રમ એકલા જજમાન રહેતા